જમ્મુ કાશ્મીરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ મેઘ તાંડવ થયો અને જમ્મુ કાશ્મીરમાં 8 જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે। 8 અલગ અલગ જગ્યાએ વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા તો પાણીના ભારે પ્રવાહમાં અનેક રસ્તાઓ તૂટી ગયા છે। હાલ જમ્મુ કાશ્મીરની નદીઓ ગાંડી તૂર બની છે। કુપવાડા, શોપિયા, પહેલગામમાં ફસાયા છે અનેક પ્રવાસીઓ। શોપિયાના બદરહામાં ગામમાં વાદળ ફાટતા પૂર આવ્યું છે। પહેલગામના બાટફૂટમાં પણ વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ એ જગ્યાઓ છે કે જ્યાં બરફાચ્છાદિત આખું વાતાવરણ હોય છે, બરફથી ઢંકાયેલો આખો પ્રદેશ હોય છે, પરંતુ ત્યાં હાલમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની છે। આપ જે આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો, પહેલગામમાં વાદળ ફાટતા શું સ્થિતિ થઈ, જે પૂર આવ્યું છે તેના દ્રશ્યો છે, તો શોપિયામાં પણ વાદળ ફાટ્યું છે, જેના કારણે જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તો રસ્તાઓ તૂટી ગયા છે અને પાણીનું વહેણ એટલું બધું છે કે લોકો તેમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે અને ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં હાલમાં મેઘ તાંડવ થઈ રહ્યો છે અને આ જમ્મુ કાશ્મીરના જે બે દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે કે અહીંયા જે એક સમયે બરફ હોય છે અને બરફથી આખો જે પ્રદેશ છે તે ઢંકાયેલો હોય છે, જેના કારણે પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે, પરંતુ હાલમાં અહીંયા ઘણા બધા પ્રવાસીઓ ફસાયેલા છે કારણ કે અહીંયા મેઘ તાંડવ થઈ રહ્યો છે।